हेलो फ्रेंड्स, नमस्ते। હું હિતેશ પ્રજાપતિ શ્રી ભક્તિ વિદ્યાલય હળવદ વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ચાલુ કાર્ડને કઈ રીતના પેસિવ વોઇસમાં ફેરવી શકાય તેના વિશેની સંપૂર્ણ સમજ મેળવી હતી। આજના આ વિડીયોમાં આપણે પૂર્ણ કાર્ડને કઈ રીતના પેસિવ વોઇસમાં ફેરવવામાં આવે છે તેના વિશેની વિસ્તારથી ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 પૂર્ણ કાર્ડ છે। एक पूर्ण वर्तमान काल, पूर्ण भूतकाल અને પૂર્ણ ભવિષ્યકાળ। આ 3 કાર્ડની સાથે સાથે પૂર્ણ કૃદંત એટલે કે હેવિંગ વાળી વાક્ય રચના અને ઇન્ફિનિટિવ વાળી વાક્ય રચના હોય તો તેને કઈ રીતના એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવામાં આવે છે તેની પણ આપણે ચર્ચા કરીશું। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું। ચલો, તો પૂર્ણ વર્તમાન કાળની અંદર એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસની અંદર આપણે ફેરવવું હોય તો સામાન્ય રીતે સૌપ્રથમ તો એક્ટિવ વોઇસના વાક્યની અંદર કઈ રીતના આપણને ખ્યાલ આવશે કે વાક્યની અંદર પૂર્ણ વર્તમાન કાળ રહેલો છે તો તેની ચર્ચા કરીએ તો હેવ કે હેઝ પ્લસ ભૂતકૃદંત હશે। એક્ટિવ વોઇસની અંદર હેવ કે હેઝ પ્લસ ભૂતકૃદંત હશે। જ્યારે પેસિવ વોઇસની વાત કરીએ તો એ હેવ કે હેઝ પછી બીન અને ભૂતકૃદંત વપરાશે। મિત્રો, એક વાતની આપણે સ્પષ્ટતા કરીશું કે જ્યારે પણ કોઈ પણ પૂર્ણ કાળ હોય તો તેની પેસિવ વોઇસની વાક્ય રચનાની અંદર સહાયકારક ક્રિયાપદ પછી બીન મૂકવું ફરજિયાત હોય છે। તો અહીંયા પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ કે હેઝ પછી બીન મૂકીશું, જ્યારે પૂર્ણ ભૂતકાળ આવશે ત્યારે હેડ પછી બીન પેસિવ વોઇસમાં મૂકીશું। એમ દરેક પૂર્ણ કાળની પેસિવ વોઇસની અંદર બીન મૂકવું ફરજિયાત છે। चलो જોઈએ આપણે। તો અહીંયા પૂર્ણ વર્તમાન કાળની આપણને હકારની પેસિવ વોઇસની વાક્ય રચના આપેલી છે। જોઈએ કર્મ હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા। આ 3 વસ્તુ તો અગાઉ આપણે શીખી કે એ પ્રમાણે છે। ભૂતકૃદંત પણ સેમ ટુ સેમ જ છે, માત્ર હેવ કે હેઝ બીન મૂકવાની એ વાત છે। ચલો, एक सेंटेंस છે आई हैव फिनिश्ड माय वर्क। आई हैव फिनिश्ड माय वर्क तो આપણને ખ્યાલ છે आई છે કર્તા છે, माय वर्क છે કર્મ છે। આ વાક્ય રચના પ્રમાણે આપણે माय वर्क છે એને આગળ લઈ આવશું તો माय वर्क આગળ આવે એ माय वर्क છે ને એ વિદ્યાર્થી મિત્રો આપણે એના માટે સર્વનામ વાપરવું હોય તો એક વચન છે એટલે ત્રીજો પુરુષ એક વચન ઈટ કહેવાય। ઈટ સાથે આપણે હેવ મૂકીશું કે હેઝ તો કે હી સી ઈટ સાથે હેઝ આવે, એટલા માટે માય વર્ક સાથે આપણે હેવ કે હેઝ માંથી હેઝ મૂકીશું। માય વર્ક હેઝ। હવે જે ખાસ છે એ બીન મૂકવાનું છે। માય વર્ક હેઝ બીન। ચલો હવે તો બીન પછી ભૂતકૃદંત। પૂર્ણ કાળની અંદર ઓલરેડી તમને ભૂતકૃદંત એક્ટિવ વોઇસમાં જ આપેલું છે એટલે ક્યાંય બીજે શોધવા જવું પડશે નહીં। જો અહીંયા હેવ સાથે ફિનિશ્ડ છે એ ઓલરેડી ભૂતકૃદંત છે જ, એટલે બીન પછી હેવ કે હેઝ પછી ઉપર જે આપેલું એ મૂકી દઈશું એટલે અહીંયા આપણું ભૂતકૃદંત ફિનિશ્ડનું તો ફિનિશ્ડ જ રહેશે। ચલો હવે ભૂતકૃદંત પછી આપણે જે રીતના મૂકીએ છીએ બાય એ અને કરતા આઈ છે પેલી સાઈડ જશે એટલે બાય મી થઈ જશે। ચલો, તો માય વર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય મી। એના પછીનું પૂર્ણ વર્તમાન કાળ છે, અહીંયા આપણે સહાયકારક પ્રશ્નાર્થ છે, જ્યારે ડબલ્યુએચમાં હુ વાળું પ્રશ્નાર્થ વાક્ય છે। તો સૌથી પહેલા આપણે સહાયકારક ક્રિયાપદ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચનાનું સેન્ટેન્સ જોઈએ। હેડ સી બોટ ધ ફ્રૂટ્સ। હેઝ સી બોટ ધ ફ્રૂટ્સ। હવે મિત્રો, હેડ પ્લસ ભૂતકૃદંત જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે પૂર્ણ વર્તમાન કાળ છે। ચલો, સી છે કર્તા છે, ધ ફ્રૂટ્સ છે કર્મ। પરંતુ પ્રશ્નાર્થ સહાયકમાં પેલા સહાયકારક ક્રિયાપદ મૂકવું ફરજિયાત હોય છે। અહીંયા હેઝ છે એ સીના આધારે હતું, અહીંયા હેવ કે હેઝ મૂકવાનું છે, પરંતુ એ શેના આધારે મૂકીશું તો કે દરેક વખતે આપણે કર્મના આધારે મૂકીશું। એવી જ રીતના અહીંયા પણ કર્મના આધારે મૂકીએ તો ધ ફ્રૂટ્સ છે ને એ બહુવચન કહેવાય એટલે કે ધેય કહેવાય। કર્તા વિભક્તિ શું થશે? એનું સર્વનામ ધેય। કર્મ વિભક્તિ ધેમ થાય, પરંતુ અહીંયા આપણે આગળ આવવાની વાત છે એટલા માટે અહીંયા ધેયની સાથે આપણે હેવ લેશું તો હેવ ધ ફ્રૂટ્સ। ચલો, હેવ ધ ફ્રૂટ્સ
બીન પ્લસ ભૂતકૃદન જોડે રાખીશું. જો અહીંયા આપણે બીન પ્લસ ભૂતકૃદન છે ને જોડે રાખ્યું, એવી જ રીતના અહીંયા પણ બીન પ્લસ ભૂતકૃદન જોડે રાખીશું. તો બીન ભૂતકૃદન છે આપણું એસ સાથે હોય અથવા એવ સાથે હોય, બોટ. ચાલો ભૂતકૃદન પછી આપણે સી ની કર્મ વિભક્તિ કરી નાખશું, એટલે કે બાય હર થશે. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો એ પણ મૂકવાનું છે, એ ભૂલવાનું નથી. ચાલો હુ હેઝ ડ્રાઇવન ધ કાર, હુ વાળો પ્રશ્ન છે, હુ હેઝ ડ્રાઇવન ધ કાર. તો હુ વાળા વાક્યની આપણને ખ્યાલ છે કે હુ નું આપણે સીધું શું કરીએ છીએ, બાય હુમ. બાય હુમ. હવે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે. અહીંયા હેઝ હતું તો એ હુ ના આધારે હતું, હુ સાથે હેઝ આ. તો એવી જ રીતનું ધ કાર છે એની સાથે આપણે શું મૂકીશું, એની સાથે પણ એ જ આવશે. તો આ હેઝ છે ને એ હવે આપણે ધ કાર ના આધારે મૂક્યું, ઇટ કહેવાય ધ કાર, એટલે હેઝ. બાય whom હેઝ કર્મ આગળ આવશે, ધ કાર. ચલો બીન અને ભૂતકૃદન જોડે રાખીશું. બીન ભૂતકૃદન તો ઓલરેડી હશે જ, હેઝ સાથે અથવા એવ સાથે. બીન ડ્રાઈવર. હવે અહીંયા બાય મૂકવાની જરૂર નથી અને કર્મ વિભક્તિ પણ ઓલરેડી આપણે કરી જ નાખી, બાય whom કરી. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કમ્પ્લીટ. ચલો આ આપણે જોયું પૂર્ણ વર્તમાન કાળને કઈ રીતે પેસિવ વોઇસમાં ફેરવી શકાય છે. હવે આપણે જોશું કે પૂર્ણ ભૂતકાળને કઈ રીતના પેસિવ વોઇસમાં ફેરવી શકાય છે. તો એની પણ આની જેમ જ એક આપણે હકારની પેસિવ વોઇસની વાક્ય રચના લીધી છે. તો પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળની પેસિવ વોઇસની વાક્ય રચના ફેર કેટલો એક જ યાદ રાખવાનું. આ આવડે એટલે આ ત્રણેય વાક્ય રચના આવડે, 1, 2 અને 3. એ ત્રણના કોઈ પણ સેન્ટેન્સ આપ્યો હોય તો પેસિવ વોઇસમાં ફેરવતા આવડે. ચલો અહીંયા જોઈશું આપણે કે કર્મ પૂર્ણ ભૂતકાળની પેસિવ વોઇસની વાક્ય રચના એ હકારની છે. ચલો કર્મ હેડ પ્લસ બીન પ્લસ ભૂતકૃદન પ્લસ બાય પ્લસ કર્તા. તો હવે અહીંયા આઈ છે એ કર્તા છે, માય વર્ક છે એ કર્મ છે, આગળ આવી જશે માય વર્ક. હવે એની સાથે હેવ લેવું, હેઝ લેવું કે હેર લેવું એ કેના ઉપરથી ખબર પડી જાય? તો કે અહીંયા હેડ આપેલું જ છે એટલે તો હેડ જ આવે. પૂર્ણ વર્તમાન કાળ હોય તો અહીંયા હેવ કે હેઝ નક્કી કરવું પડે. જે પૂર્ણ ભૂતકાળની અંદર હેડ એક જ આવે એટલે કે હેડ સાથે બીજું કોઈ એની સાથે બીજું એવું સહાયકારક ક્રિયાપદ છે નહીં. જેમ આપણે ડુડસ કહીએ, એમિઝાર કહીએ, વોઝ વેર કહીએ, એમ બે વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો એવું અહીંયા છે ને, એક જ વિકલ્પ છે એ હેડ છે. તો ફરજિયાત આપણે હેડ જ મૂકી દઈશું. એનો મતલબ એવો કે અહીંયા કોઈ પણ કર્મ હોય, એક વચન હોય, બહુવચન હોય, ગમે તે કર્મ હોય એની સાથે હેડ જ આવશે. ટૂંકમાં કહીએ તો ચાલે કે આને પાછળ જવા દેવાનું અને આગળ લઈ લેવાનું અને આ બેની વચ્ચે બીન મૂકી દો એટલે પેસિવ વોઇસ બની જાય. જો હેડ પછી આપણે બીન મૂકીશું, બીન પછી ભૂતકૃદન મૂકીશું એટલે ફિનિશ્ડ આપણું ભૂતકૃદન છે. બરાબર, બીન અને ભૂતકૃદનને જોડે રાખ્યા. બધા જ સેન્ટેન્સની અંદર બીન ગમે તેવું સેન્ટેન્સ હશે, હકાર હોય, નકાર હોય કે પ્રશ્ન, બીન પ્લસ ભૂતકૃદન જોડે રહેવું જોઈએ. ચાલો બીન ફિનિશ્ડ બાય આઈની કર્મ વિભક્તિ પાછળ જાય એટલે મી. ચલો એ જ સેન્ટેન્સની વાક્ય રચના પ્રમાણે પ્રશ્નાર્થમાં જોઈએ. તો હવે પ્રશ્નાર્થમાં થાય છે શું ઓલરેડી? તો કે આ જ વાક્ય રચના છે પણ અહીંયા હેડ ને અહીંયા લઈ લઈ અને કર્મને અહીંયા લઈ અને છેલ્લે પ્રશ્નાર્થ લઈ લઈ, એવી જ વાક્ય રચના પેસિવ વોઇસમાં થઈ છે. જોઈએ આપણે. ચલો હેડ પ્લસ ભૂતકૃદન જોતા ખ્યાલ આવી જાય પૂર્ણ ભૂતકાળ આ કરતા છે, આ કર્મ. તો સૌથી પહેલું કામ આપણે પ્રશ્નાર્થ સહાયકમાં શું કરીએ છીએ? તો કે સહાયકારક. તો હેડમાં તો હેડ એક જ આવવાનું, ભલે ને કર્મ એક વચન હોય, બહુવચન હોય કે ગમે તેવું, તો હેડ એક જ આવશે. ધ ફ્રૂટ્સ કર્મ છે, આગળ લેવા આપણે એટ ધ ફ્રૂટ્સ. ચલો બીન પ્લસ ભૂતકૃદન, બીન બોટ. ચલો હવે સી છે પાછળ જાય એટલે કે કર્મ વિભક્તિ કરવી પડશે બાય હર, છેલ્લે પ્રશ્ન છે. એવી જ રીતના મિત્રો WH હુ ની અંદર જોઈશું. તો હુ છે એને તો આપણે દર વખતે કાઢી નાખીએ છીએ, પ્લસ શું કરીએ આપણે બાય whom કરીએ છીએ, હુ નું બાય whom કરીએ છીએ. ચલો સહાયકારક ક્રિયાપદ તો ઓલરેડી છે જ, હેડ. ચલો બીન પ્લસ ભૂતકૃદન, સોરી કર્મ આગળ આવશે એટલે કે ધ કાર. ચલો બીન પ્લસ ભૂતકૃદન બીન ડ્રાઈવર અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તો બાય whom had the car been driven. ચલો એવી જ રીતના પૂર્ણ ભવિષ્યકાળની અંદર જોઈશું. તો પૂર્ણ ભવિષ્યકાળની અંદર શેલ કે will પ્લસ have પ્લસ ભૂતકૃદન એક્ટિવ વોઇસમાં હશે. એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે વાક્યની અંદર પૂર્ણ ભવિષ્યકાળ છે.
પૂર્ણ ભવિષ્યકાળ છે તો એને કઈ રીતના પેસિવ વોઇસમાં ફેરવીશું? તો અહીંયા આપણને હકારને એક પેસિવ વોઇસની વાક્ય રચના આપેલી છે પૂર્ણ ભવિષ્યકાળની. જોઈએ પૂર્ણ ભવિષ્યકાળના પેસિવ વોઇસના હકાર વાક્યની અંદર કર્મ, શેલ કે વિલ, હેવ પ્લસ બીન પ્લસ ભૂત કૃદંત પ્લસ બાય પ્લસ કર્તા. ચલો એ પ્રમાણે ફેરવી. હવે ખ્યાલ છે આપણને ઓલરેડી માય વર્ક છે શું થઈ જશે? આગળ આવશે. ચલો હવે માય વર્ક સાથે શેલ મૂકવું કે વિલ મૂકવું? તો કે માય વર્ક એટલે ઇટ થાય, ઇટ સાથે તો શેલ મુકાય નહીં, કારણ કે આઈ અને વી સાથે શેલ આવે એટલા માટે આપણે વિલ મૂકીશું. શેલ કે વિલ બેમાંથી કોઈ એક મૂકવું પડશે, પણ માય વર્ક છે તો ઇટ કહેવાય, ઇટ સાથે વિલ મૂકવું. ચલો હવે વિલ સાથે હેવ પણ મૂકવું ફરજિયાત છે. કેમ? તો કે ગમે ત્યારે આપણે જોઈશું કે શેલ કે વિલ સાથે ક્રિયાપદનું મોઢું પદ આવે તો એમ જોઈએ તો એક રીતનું આ હેવ છે એ ક્રિયાપદનું મોઢું પદ કહી શકાય. અહીંયા પણ જો છે, પરંતુ માય વર્ક વિલ હેવ. ચલો હવે બીન પ્લસ ભૂતકૃદંત એટલે કે બીન ફિનિશ્ડ અને આઈ છે પાછળ જાય એટલે બાય મી થઈ જશે. ચલો હવે એથી આગળ will she have bought the fruits? હવે એવી જ રીતના આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો અહીંયા will છે એ she સાથે will આવે, the fruits છે તો એની સાથે પણ will જ આવશે, કારણ કે they સાથે શું આવે? will. એટલે will the fruits કર્મ આગળ લાવ્યા. will the fruits have been bought? have been bought. ચલો હવે સી ની કર્મ વિભક્તિ એટલે બાય હર અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો એ જ રીતના હુ વાળા વાક્યની અંદર જઈશું. હુ વિલ હેવ ડ્રાઈવન ધ કાર? તો હુ વાળા વાક્યની અંદર આપણે હુ કાઢી નાખીએ છીએ તો બાય whom થઈ જાય છે. બાય whom સહાયકારક ક્રિયાપદ વિલ. ચલો કર્મ આગળ લાવશું ધ કાર been driven, been driven અને છે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો તો અહીંયા આપણે ત્રણે ત્રણ પૂર્ણકાળને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવતા શીખા. હવે એવી જ રીતના આપણે એક પૂર્ણ કૃદંત હેવિંગ પ્લસ ભૂત કૃદંત એટલે આપણે શું કહીશું? પૂર્ણ કૃદંત, જેને ઇંગ્લિશમાં પરફેક્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે. તો એની વાક્ય રચનાની અંદર શું છે હોય છે ઓલરેડી? તો કે એક્ટિવ વોઇસની અંદર હેવિંગ પ્લસ ભૂત કૃદંત હોય અને એક બીજું સેન્ટેન્સ આપેલું હોય. તો અહીંયા આપણે પેસિવ વોઇસની અંદર બીન જ મૂકવાનું થશે, એટલે કે બે હેવિંગ અને બીનની વચ્ચે ભૂત કૃદંત અને હેવિંગની વચ્ચે બીન મૂકી દઈશું અને કર્મ આગળ લઈ આવશું. ચલો જોઈએ આપણે વાક્ય રચના છે એ જોઈશું. કે કર્મ હેવિંગ પ્લસ બીન પ્લસ ભૂત કૃદંત, ત્યાર પછી બીજું સેન્ટેન્સ હશે એમાં કર્તા ક્રિયાપદ અન્ય શબ્દ. એ મિત્રો બે સેન્ટેન્સ આપવામાં આવેલો. જ્યારે પૂર્ણ કૃદંતવાળી વાક્ય રચનાનો ઉપયોગ થાય ત્યારે તે વાક્યની અંદર સામાન્ય રીતે બે ક્રિયા બનેલી હોય છે અને બંને ક્રિયાનો કર્તા સામાન્ય રીતે એક હોય છે અને તેને એક જ વખત બતાવવામાં આવેલો હોય છે. ચલો તો અહીંયા જોઈએ એક્ઝામ્પલથી આપણે. હેવિંગ ડ્રોન ધ પિક્ચર આઈ વેન્ટ ટુ પ્લે. ચલો અહીંયા જો બે ક્રિયા બનેલી છે, એક ચિત્ર દોરવાની ક્રિયા અને એક રમવા જવાની ક્રિયા. તો બે ક્રિયામાંથી પ્રથમ ક્રમે જે ક્રિયા બની હોય એને હેવિંગ પ્લસ ભૂતકૃદંતથી બતાવવામાં આવે છે. ચલો જોઈએ હેવિંગ ડ્રોન ધ પિક્ચર. મિત્રો આ સેન્ટેન્સની અંદર કર્તા આપેલો નથી, પરંતુ આ બીજા વાક્યની અંદર જે કર્તા છે એ આની સાથે જોડાયેલો છે એવું સમજી લેશું. જે એનો કે ઉપયોગ કરવાનો નથી પણ એવું સમજી લેશું તો આ આપણું શું થશે? કર્મ થશે. તો જે રીતના કર્મને આગળ લાવી છે એવી રીતે જ આપણે લાવી ધ પિક્ચર હેવિંગ ધ પિક્ચર. ચલો હવે અહીંયા હેવેસ નથી મૂકવાનું, હેડ નથી મૂકવાનું, પરંતુ શું મૂકવાનું છે? હેવિંગ બીન અને ભૂતકૃદંત. તો ધ પિક્ચર હોય અહીંયા તો હેવિંગ એક જ આવશે, અહીંયા બીજો ઓપ્શન તો છે જ નહીં. એટલે ધ પિક્ચર હેવિંગ બીન ભૂતકૃદંત થઈ જશે. આપેલું છે આપણને હેવિંગ સાથે આપેલું છે ડ્રોન. ચલો હવે અહીંયા બાય એવું કરવાની જરૂર રહેશે નહીં. કેમ? તો કે અહીંયા આપણને આઈ કરતા આપેલું હોત તો એવું કરે, પણ આપેલું નથી એટલે સીધું જ બીજું વાક્ય મૂકી દેશું આપણે. તો બીજા વાક્યની અંદર પણ આપણને પ્રશ્ન થાય કે અહીંયા શું પેસિવ વોઇસ નહીં ફેરવવાનું?
તો પેસિવ વોઇસ ત્યારે જ શક્ય છે કે જ્યારે વાક્યની અંદર કર્મ આપેલું હોય. અહીંયા આ કર્તા છે અને આ ક્રિયાપદ છે, કર્મ આપેલું નથી. તો જે વાક્યની અંદર કર્મ ન આપેલું હોય તેનું પેસિવ વોઇસ શક્ય નથી. એટલા માટે આ સેન્ટેન્સ છે એ બેઠું મૂકી દેવાનું થશે. ચલો એવું બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. હેવિંગ ફિનિશ્ડ ધ વર્ક she went out. હેવિંગ ફિનિશ્ડ માં હવે આપણે ધ વર્ક છે કર્મ છે, આગળ આવશે ધ વર્ક હેવિંગ been finished. બીજું વાક્ય એમનું એટલે કે she went out. આમાં પણ કર્મ ક્યાંય નથી. she went out, out છે preposition, went ક્રિયાપદ એટલે કે કર્મ છે નહીં. તો આપણે પેસિવ વોઇસ શક્ય નથી. તો એવી જ રીતના આપણે જોઈએ કે ટુ પ્લસ મોડું એટલે કે ઇન્ફિનિટિવ વાળી વાક્ય રચના હોય તો એને પેસિવ વોઇસ ની અંદર ફેરવવી તો કઈ રીતનું હોય? તો કે પેસિવ વોઇસ ની અંદર કર્તા કર્મને ઉલટસુલટ કરવાનું, સાથે સાથે ટુ બી નું યોગ્ય રૂપ હોય અને બી પ્લસ ભૂતકૃદંત મૂકવાનું હોય. તો કઈ રીતે જોઈએ આપણે કે ટુ પ્લસ મોડું વાક્યની અંદર હોય એવી વાક્ય રચના હોય તો એને પેસિવ વોઇસ માં ફેરવવી તો એની પેસિવ વોઇસ ની વાક્ય રચના અહીંયા જોઈશું આપણે હકારની. દરેકમાં આપણે હકારની લીધી છે. ચલો અહીંયા 3 સેન્ટેન્સ લીધા છે અને કઈ રીતના પેસિવ વોઇસ માં ફેરવવામાં આવે છે જોઈએ. કર્મ સહાયકારક ક્રિયાપદ ટુ પ્લસ બી ફરજિયાત અને ભૂતકૃદંત ફરજિયાત, બાય અને કર્તા. જોઈએ આપણે જો આ વાક્યની અંદર આ કર્તા છે, એમ છે એ ટુ બી નું રૂપ છે, ટુ ફિનિશ એટલે ટુ પ્લસ મોડું છે, ધ વર્ક છે એ કર્મ. તો જે રીતના આપણે આગળ લાવીએ છીએ એ જ રીતના કર્મને આગળ લાવીએ તો શું થશે? ધ વર્ક. ચલો મિત્રો અહીંયા કાળ હવે જોઈએ તો વર્તમાન કાળની અંદર આપણે એમિઝારમાં 3 ઓપ્શન છે. તો વર્ક સાથે ઇટ સાથે એમિઝારમાંથી અહીંથી મૂકવાનું તો શું આવશે? ઇઝ. જો અહીંયા ધ બહુવચન કોઈ પણ હોત તો અહીંયા આ મૂકો, આઈ હોત તો એમ મૂકો. ચલો ધ વર્ક છે એટલે આપણે ઇઝ લીધું. ધ વર્ક ઇઝ. હવે શું કરવાનું તો કે ટુ ફિનિશ માં ટુ બી ફિનિશ્ડ કરી નાખવાનું એટલે કે ટુ બી અને ભૂતકૃદંત કરી નાખશું આપણે. ટુ બી ફિનિશ્ડ આઈ છે પાછળ જાય એટલે શું થઈ જશે? મી. તો ધ વર્ક ઇઝ ટુ બી ફિનિશ્ડ બાય મી. એવી જ રીતના સમજી લો કે એ સેન્ટેન્સ ની અંદર હવે એમ ઇઝ આર ની જગ્યાએ વોઝ વેર માંથી વોઝ આપેલું હોય તો આઈ વોઝ ટુ ફિનિશ ધ વર્ક. તો એને પણ આ રીતના ફેરવીશું. ધ વર્ક આગળ આવશે, ધ વર્ક એટલે ઇટ કહેવાય, એની સાથે વોઝ લઈશું, ટુ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત એટલે કે ટુ બી ફિનિશ્ડ અને આની જેમ જ બાય મી. એવી જ રીતે સમજી લો કે હેવ હેઝ આપેલું હોય અથવા તો હેડ આપેલું હોય તો શું કરીશું? તો કે આઈ હેવ ટુ ફિનિશ ધ વર્ક, એમાં ધ વર્ક આગળ આવશે. તો હવે અહીંયા હેવ હે એટલે કે બે ઓપ્શન થશે, હેવ કે હેઝ. તો ધ વર્ક સાથે ઇટ સાથે હેઝ આવશે હેવ હેઝ માંથી. ધ વર્ક હેઝ ટુ બી ફિનિશ્ડ બાય મી. મિત્રો અહીંયા હેડ હોત ઇન કેસ હેડ હોત તો આપણે અહીંયા હેડ મુકત. એવું છે ને એટલે કોઈ સવાલ નથી. પરંતુ ગમે તે પ્રકારનું તમને એક્ટિવ વોઇસનું વાક્ય આ રીતનામાંથી કોઈ પણ આપેલું હોય તો તમને પેસિવ વોઇસમાં ચોક્કસથી ફેરવતા આવડી શકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે ધોરણ 10 માટે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતના ફેરવાય છે સેન્ટેન્સ તેના વિશેની સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોમાં નવા જ ટોપિક સાથે આપણે મળીશું. થેન્ક યુ.